આ વિડિયો લેક્ચરમાં આપ સર્વનું હૃદયપૂર્વક સ્વાગત છે। તો આજના આપણા વિજ્ઞાનના લેક્ચરની અંદર જેમાં આપણે ભણી રહ્યા છીએ પાઠ 9 પ્રાણીમાં પ્રજનન। તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભ્રૂણના વિકાસ વિશેનો અભ્યાસ કરેલો હતો। યાદ છે કે ભ્રૂણનો વિકાસ કઈ રીતે થતો હતો? તો કે ફલનની ક્રિયા જ્યારે અંડવાહિનીમાં થાય, એટલે કે અંડકોષ અને શુક્રકોષના જોડાણથી જે ફલન થાય અને તેમાંથી બનતું હતું યુગ્મનજ। આ યુગ્મનજ અંડવાહિનીની અંદર વિકાસ પામતી જતી હતી। એક કોષમાંથી બે કોષ, બે કોષમાંથી ચાર કોષ, ચાર કોષમાંથી 8 કોષ। તો આ રીતે સતત કોષનું વિભાજન થાય। સતત કોષની સંખ્યા વધતા સાથે તે યુગ્મનજમાંથી કોની રચના થતી હતી? ગર્ભની રચના થતી હતી અને ગર્ભમાંથી બનતું હતું ભ્રૂણ। ભ્રૂણમાંથી શિશુનો રચના થતી હતી અને શિશુ તરીકે પછી તે જન્મ લેતું હતું। તો જે મનુષ્ય અને પ્રાણીઓની વાત કરીએ તો તે ડાયરેક્ટ શું કરે છે? અંતઃફલન બાદ તે શિશુને જન્મ આપે છે। ઓકે, મનુષ્યની અંદર પણ ડાયરેક્ટ શિશુનો જન્મ થતો હોય છે અને તમે પ્રાણીઓની વાત કરો, ગાય, ભેંસ, કૂતરું કે કોઈ પણ, તો તે પણ શું કરે છે? બચ્ચાને જન્મ આપે છે। પરંતુ આપણને ખબર હતી કે મનુષ્ય, ગાય, ભેંસ, પક્ષીઓ, મરઘીઓ જે દરેક સજીવો છે તે અંતઃફલન દર્શાવે છે। એટલે કે પ્રાણીઓ તો દર્શાવે છે, મનુષ્ય, ગાય, ભેંસ, સાથે પક્ષીઓ પણ અંતઃફલન દર્શાવે છે। તો શું તે પણ ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે? તમે જોયા કે પક્ષીઓને બચ્ચાને જન્મ આપતા? મરઘી છે તે નાનું પિલ્લુને જન્મ આપે, કબૂતર તેના નાના બચ્ચાને જન્મ આપે, ક્યારે તમે જોયું છે? નહીં, આપણે ક્યારે એવું નથી જોયું। આપણે પક્ષીઓની અંદર હંમેશા ઈંડામાંથી બચ્ચાનો જન્મ થતા જોયો છે। કોઈ માદાના શરીરમાંથી ડાયરેક્ટ બચ્ચાનો જન્મ થતો હોય મનુષ્ય કે પ્રાણીઓની જેમ, તેવું આપણે પક્ષીમાં જોયું નથી। તો આવું કેમ બને છે? બંને અંતઃફલન છે, મનુષ્ય અને પ્રાણીઓમાં પણ અંતઃફલન થાય છે, પક્ષીઓની અંદર પણ અંતઃફલન થાય છે। બંનેની અંદર ફલનની ક્રિયા સેમ છે, બચ્ચાનો જન્મ અલગ અલગ રીતે થાય છે। એકની અંદર ડાયરેક્ટ બચ્ચાનો જન્મ થાય છે, શિશુનો જન્મ થાય છે, તો એકની અંદર ઈંડું આવે અને પછી બચ્ચાનો જન્મ થાય છે। આવું કેમ છે? તો તેના વિશેનો આજે આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ કે આવું કઈ રીતે બને છે, કે મરઘી છે તેની અંદર બચ્ચાનો જન્મ કઈ રીતે થાય છે તેના વિશે આપણે જોવાના છે, તેનો વિકાસ કઈ રીતે થાય છે। તે ડાયરેક્ટલી તો બચ્ચાનો જન્મ આપતા નથી, તો તેના વિકાસ વિશેની આજે આપણે વાત કરવાના છીએ। તો આજનો આપણો ટોપિક શું છે? મરઘીનું બચ્ચું કેવી રીતે જન્મ લે છે। શા માટે આપણે આ ટોપિક ભણવાનો છે? કારણ કે તે અંતઃફલન દર્શાવવાની સાથે, અંતઃફલન તો દર્શાવે છે પણ મનુષ્ય અને પ્રાણીઓની જેમ ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપતા નથી। તો કઈ રીતની ક્રિયા થતી હોય છે પક્ષીઓની અંદર, મરઘીની અંદર? તો ફલનને પરિણામે તેમાં પણ શેની રચના થતી હોય છે? યુગ્મનજ। ઓકે, મરઘીની અંદર પણ ફલનને પરિણામે શું નિર્માણ પામે છે? યુગ્મનજ। યુગ્મનજ બને। હવે યુગ્મનજની અંદર કોષોની સંખ્યા વધતી જતી હોય છે, એટલે કે યુગ્મનજ સતત શું કરે છે? વિકાસ પામે છે અને યુગ્મનજના વિકાસને પરિણામે તેમાંથી ગર્ભની રચના થતી હોય છે। યુગ્મનજમાંથી શું બનવા લાગતું હોય છે? ગર્ભ। હવે જેમ જેમ ગર્ભ વિકાસ થતો જાય તેમ તેમ તે શું કરે છે? અંડવાહિનીમાંથી નીચેના તરફ ખસવા લાગે છે। કોણ ખસે છે? ગર્ભ। અને ક્યાંથી ખસે છે? તો અંડવાહિનીના નીચેના ભાગે, અંડવાહિનીની મતલબ કે આપણી મરઘીનું અંડવાહિનીનું માર્ગ છે। ઓકે, તો શું થાય છે? અહીંયા બાય ચાન્સ તેનું ફલન થયું, અંતઃફલન આ ભાગની અંદર થયું, અંતઃફલન થાય તેમાંથી શું બને છે? યુગ્મનજ। હવે જેવું યુગ્મનજ વિકાસ પામે એટલે તેમાંથી શેની રચના થવા લાગે છે? ગર્ભની। એટલે કે તેમાંથી કોષોની સંખ્યા વધવા લાગે છે, કોષોનો સમૂહ બની જતો હોય છે અને કોષોના સમૂહ દ્વારા શેની રચના થાય છે? ગર્ભની રચના થાય છે। તો આ ગર્ભ જેવો વિકાસ થતો જાય તો વિકાસ કરતા કરતા તે ક્યાં ખસતો જતો હોય છે? તેની અંડવાહિનીના
નીચેના ભાગમાં, એટલે કે આ રીતે ખસતો આવતો હોય છે. તો જેવો તે નીચેના ભાગમાં ખસતો જાય છે તેવું ગર્ભની આજુબાજુ એક સુરક્ષિત પડની રચના થતી હોય છે. તેની રચના થતી હોય છે ગર્ભ નીચેની તરફ ખસે છે ત્યારે તેની આજુબાજુ એટલે કે ગર્ભની આજુબાજુ રક્ષણાત્મક પડ બનતું હોય છે. રક્ષણાત્મક પડ બને. ફર્સ્ટ ઓફ ઓલ યુગ્મનજ બન્યું. યુગ્મનજમાં કોષોની સંખ્યા વધતી જાય છે, કોષ વિભાજન થાય છે, એટલે કે યુગ્મનજના સતત વિકાસને પરિણામે તેમાંથી ગર્ભ બને છે. હવે જ્યારે આ વિકાસ પામતો ગર્ભ અંડવાહિનીમાંથી નીચેના તરફ ગતિ કરવા લાગે છે, એટલે કે ગર્ભ પણ વિકાસ પામતો હોય છે. તે વિકાસ પામતો ગર્ભ અંડવાહિનીમાંથી નીચેના ભાગ તરફ ખસતો જાય છે. હવે અંડવાહિનીમાંથી જેવો તે નીચેના ભાગમાં ખસતો જાય ત્યારે તેની આજુબાજુ શું થાય છે? એક રક્ષણાત્મક પડની રચના થતી હોય છે. અને જેવું આ રક્ષણાત્મક પડ તેના એક સુરક્ષિત કવચ જેવું બની જાય, એટલે કે ઈંડા જેવું બની જાય. ઓકે, જેવું આ ગર્ભની આજુબાજુ શું થાય? એકદમ રક્ષણાત્મક, સંરક્ષણાત્મક અથવા તો રક્ષણાત્મક કવચ બને ત્યારે તે ઈંડા સ્વરૂપે માદા શરીરમાંથી મુક્ત થાય છે, એટલે કે છૂટું પડી જાય છે. કઈ રીતે ઘટના બને? ઈંડું કઈ રીતે બને છે? તો જેવું માદાના અંડપિંડની અંદર માદાનું જે જનન અંગ હોય છે, મરઘીનું જે જનન અંગ, ત્યાં ફલ યુગ્મનજ બને. ફલનની ક્રિયાને પરિણામે શું બને છે? ફર્સ્ટ ઓફ ઓલ યુગ્મનજ. આ યુગ્મનજ જ્યારે વિકાસ પામે તો તેના વિકાસને પરિણામે તેમાંથી ગર્ભની રચના થાય. હવે આ ગર્ભ વિકાસ પામતો શું કરે છે? પોતે જ્યારે વિકાસ પામતો હોય છે ત્યારે તે અંડવાહિનીના નીચેના ભાગ પર ખસતો જાય છે. નીચે ખસતા એટલે કે જ્યારે તે અંડવાહિનીમાંથી પસાર થાય છે ત્યારે તેની આજુબાજુ રક્ષણાત્મક શું બનતું હોય છે? કવચ બનતું હોય છે. એક આમ પડ જેવી રચના થતી હોય છે, લેયર બનતું હોય છે. અને આ જ્યારે લેયર વધારે મજબૂત બની અને રક્ષણાત્મક કવચ જેવું બની છે ત્યારે તે મરઘીના શરીરમાંથી ઈંડા સ્વરૂપે બહાર આવે છે, એટલે કે તે માદાના શરીરમાંથી ઈંડા સ્વરૂપે મુક્ત થાય છે, એટલે કે બહાર આવી જાય છે. ત્યાર પછી માદા છે તે પોતે ઈંડા પર બેસે છે અને આ ઈંડાનું સેવન કરે છે. શું કરે છે? ઈંડાનું સેવન. હવે જો ઈંડાનું સેવન કરે એટલે એમાં શું થાય છે? તેને ઉષ્મા પ્રાપ્ત થાય. એક પ્રકારની શું થતી હોય છે? ઉષ્મા પ્રાપ્ત થાય. અને આ ઉષ્મા પ્રાપ્ત થાય ત્યારે તેની અંદર ઈંડાની અંદર શું છે? ગર્ભમાંથી હવે ભ્રૂણની તૈયારી થવા લાગી હોય છે. આથી તેમાં શું બનતું હોય છે? ભ્રૂણનો વિકાસ થતો હોય છે, એટલે કે ભ્રૂણનો વિકાસ થવા લાગે છે. ઉષ્મા પ્રાપ્ત થાય અને ગર્ભમાંથી શેનો વિકાસ થવા માંડે છે? ભ્રૂણનો વિકાસ થાય છે. હવે જેવો ભ્રૂણનો વિકાસ સંપૂર્ણ રીતે પૂરો થઈ જાય, એટલે કે સંપૂર્ણ ભ્રૂણનો વિકાસ થઈ જાય, વિકસિત એવું ભ્રૂણ બની જાય ત્યારે તે ઈંડું શું થાય છે? તૂટે છે અને તેમાંથી બચ્ચાનો જન્મ થાય છે. ભ્રૂણનો વિકાસ થાય. કેવો ભ્રૂણનો વિકાસ થઈ જાય? સંપૂર્ણ વિકસિત ભ્રૂણ બને ત્યારે તો આ હતી તમારી મરઘીની અંદર બચ્ચાનો જન્મ કઈ રીતે થાય છે તેની એક આખી ક્રિયા, પ્રોસેસ હતી, રચના હતી, કઈ ટાઈપની છે તે. અને ભગવાને તો એટલું બધું અજીબ બનાવ્યું છે ને કે તમે ગમે એટલું જાણો તો પણ ઓછું થાય. આ દુનિયાની અંદર એટલું બધું પ્રાકૃતિક તત્વો મૂકેલા છે કે તમે જેટલું જાણો એટલું ઓછું છે, ને જેટલો તમે તેનામાંથી આનંદ લઈ શકો એટલો ઓછો છે. આ પ્રાકૃતિક વસ્તુ જોઈને તમને મજા આવશે. અને હકીકતની અંદર એટલી અદ્ભુત આ કુદરતની અંદર રચના મૂકેલી છે. ભલે આપણે સાયન્સના સ્ટુડન્ટ છીએ
પણ હકીકતમાં કુદરતની અંદર એટલી બધી વિભિન્નતા આપેલી છે કે જેને આપણે કોઈ શબ્દમાં વર્ણવી જ ન શકીએ, એટલું કલ્પના ન કરે એટલી વિભિન્નતાથી આ દુનિયા ભરેલી છે. તો એની અંદર આપણે એક નાનો ટોપિક બનેલો છે શેના વિશેનો? મરઘી વિશેનો, કે મરઘી છે તે તેના બચ્ચાને કઈ રીતે જન્મ આપે છે. ઓકે, તો આ હતું મરઘીના બચ્ચાનું જીવન ચક્ર, કઈ રીતે પોતે જન્મ લે છે તેના વિશે. ફરીથી એકવાર જોઈ લઈએ આપણે. સૌપ્રથમ તો મરઘીની અંદર જ્યારે ફલનની ક્રિયા થાય છે ત્યારે તેમાંથી યુગ્મનજનું નિર્માણ થાય છે. યુગ્મનજ કે જે પોતે વિકાસ પામી અને ગર્ભ બને છે. ગર્ભ જ્યારે વિકાસ પામતો હોય છે ત્યારે તે જે અન્નવાહિની હોય છે તે અન્નવાહિનીના નીચેના ભાગ તરફ ખસવા લાગે છે. જેવો તે અન્નવાહિનીના નીચેના ભાગમાંથી ખસતો જાય છે ત્યારે તેની આજુબાજુ રક્ષણાત્મક પડની રચના થતી હોય છે. હવે આ જ્યારે રક્ષણાત્મક પડ જે હોય છે તે એક રક્ષણાત્મક અથવા તો સુરક્ષિત એવું રક્ષણાત્મક સંરક્ષણાત્મક કહેવાય અથવા તો સુરક્ષિત એવું શું બની જતું હોય? કવચ બની જતું હોય. સંપૂર્ણ સુરક્ષિત કવચ બની જાય ત્યારે તે ઈંડા સ્વરૂપે માદાના શરીરમાંથી બહાર આવે છે, એટલે કે માદાના શરીરમાંથી મુક્ત થાય છે. ત્યારે શું થાય છે કે આ માદા છે તે ઈંડા પર બેસે છે અને ઈંડાનું સેવન કરે છે. ઈંડાના સેવનની ક્રિયામાં શું થાય છે કે મરઘી છે તે પોતાના શરીરની જે ઉષ્મા હોય છે તે પહેલા ઈંડાને આપે છે, એટલે કે તે ઈંડા ઉપર ઉષ્મા આપી અને ઈંડાની અંદર જે ભ્રૂણ હોય છે તે ભ્રૂણનો વિકાસ કરાવે છે. આથી સેવન કરવાથી ઈંડાનું સેવન કરવાથી ઈંડામાં રહેલા ભ્રૂણનો વિકાસ થાય છે. હવે જ્યારે આ ભ્રૂણ છે તે સંપૂર્ણ વિકસિત બની છે, એટલે કે ભ્રૂણનો સંપૂર્ણ વિકાસ થાય છે ત્યારે તેમાંથી ઈંડું શું થાય છે? તૂટે છે અને તેમાંથી બચ્ચાનો જન્મ થતો હોય છે. તો આ રીતે મરઘી છે તે પોતાના બચ્ચાનો જન્મ કરાવતી હોય છે. હવે આ ટોપિક છે તેના આધારે મને એક વાત યાદ આવે છે. આપણે એક સાયન્ટિસ્ટ, તમે નામ સાંભળેલું હશે, થોમસ આલ્વા એડિસન. ઓકે, તો થોમસ આલ્વા એડિસન જ્યારે નાના હતા ને, આ વાત મેં તમને ક્લાસમાં પહેલા કરી હશે, ઘણાને જાણ હશે, ઘણાને નહીં હોય. તો થોમસ આલ્વા એડિસન એટલા તોફાની તો નહોતા, પણ એટલા બધા સવાલ કરતા સ્કૂલની અંદર કે તેને સ્કૂલની અંદરથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. સ્કૂલમાંથી તેને મતલબ કે આપણે એમ કે એલસી આપી દેવામાં આવી, તે રીતે સ્કૂલમાંથી તેને છૂટી આપી દેવામાં આવી હતી કે તારે હવેથી સ્કૂલે ભણવા આવવાનું નથી, અને તેને ચિઠ્ઠી લખીને આપી દીધી હતી. જે થોમસ આલ્વા એડિસન છે તેને વાંચતા તો આવડતું જ નહોતું, એટલે આવીને ચિઠ્ઠી કોને આપી દે છે? એના મમ્મીને આપી દે છે. એના મમ્મી ચિઠ્ઠી વાંચે છે અને ચિઠ્ઠીમાં એવું લખેલું હોય છે કે તમારો છોકરો છે તે પાગલ મંદ અવસ્થામાં છે, કે જેને ભણાવવા માટે અમે સક્ષમ નથી, તો હવે પછી તમે તેને સ્કૂલે મોકલતા નહીં. તો થોમસ આલ્વા એડિસનના મમ્મી એટલા ટેલેન્ટેડ હશે, એની માની લાગણી એટલી હશે કે તે તેના છોકરાને એવું કહે છે કે તારી ચિઠ્ઠીમાં એવું લખ્યું છે કે તમારો થોમસ એટલો હોશિયાર છે કે અમારો કોઈ શિક્ષક તેમને ભણાવી શકે તેમ નથી, એટલે આજથી બેટા તારે સ્કૂલે જવાનું નથી, હવેથી હું તને ભણાવીશ. એટલે થોમસ આલ્વા એડિસન પોતે ભણાવી અને સાયન્ટિસ્ટ બનાવે છે. તેની માં તે જે સ્કૂલ લેવલનું પોતે તમામ જે નોલેજ હોય છે તે તેની માં આપે છે, તે સ્કૂલમાં ભણવા નથી જતા. અને જ્યારે આ એક પ્રસંગ મરઘીનો આવ્યો તો તેને આધારે હું કહું છું. એક દિવસ થોમસ આલ્વા એડિસન છે તે એના મમ્મીને પૂછે છે કે મમ્મી આપણી મરઘી છે તે ઈંડા પર શા માટે બેસે છે? તેની મમ્મી કહે છે કે મરઘી જ્યારે ઈંડા પર બેસે ને ત્યારે તેની અંદર ઈંડાની અંદર એક નાનું નાનું બચ્ચું હોય છે. એ બચ્ચું મોટું થાય ને એટલા માટે એની મમ્મી શું કરે છે? તેના પર બેસી અને તેને ગરમી આપે છે. તો બીજા દિવસે થોમસ આલ્વા એડિસન ને એના મમ્મી શોધતા હોય છે. આખો દિવસ બપોર સુધી શોધે છે. એડિસન તેની કે મળતો નથી. આખા રૂમમાં બધી એના ઘરની આજુબાજુ બધા એના ફ્રેન્ડને પૂછે કે તમે એડિસનને જોયો ક્યાંય? તો કહે છે ના, એડિસનને નથી જોયો. પછી બપોરે જ્યારે એના મમ્મી વાડામાં જાય છે ત્યારે તે જોવે છે કે તે પોતે પેલા જે મરઘી હોય તે મરઘીના ઈંડા ઉપર જઈને બેઠો હોય છે, એટલે કે એકદમ ભાતે નથી બેસી જતો કે ઈંડા ફૂટી જાય, બસ જસ્ટ એમને બેસે છે, એના ઉપર જઈને બેઠો જ હોય છે. તેની મમ્મી કહે છે તું કેમ અહીંયા બેઠો છું? તો કહે છે કે હું મરઘીને બદલે હું તેના ઈંડાને સેવું છું, તેને શું કરું છું? બેસીને ગરમી આપું છું. તો આ ટાઈમનો થોમસ આલ્વા એડિસન હતો કે જેનો વિચાર છે તે જેવી વાત કરવામાં આવે તેવું પોતે કરવા માંગતો હતો. તો તેવી જ રીતે અહીંયા મરઘી છે તે પોતાના ઈંડાને સેવે છે. તો મરઘી જ સેવી શકે, કોઈ અન્ય વ્યક્તિ તે ઈંડાને સેવી શકે નહીં. તો હવે આ ટોપિકના આધારે બીજી બી વ્યાખ્યા આપણે યાદ રાખવાની
કરવાની છે. એક છે અંડપ્રસ્વી અને બીજું છે અપત્ય પ્રસ્વી. કઈ વ્યાખ્યા છે? એકદમ ઈઝી વ્યાખ્યા છે એટલે હું લખીશ ને તમને એમને આવડી જશે. એક છે અંડપ્રસ્વી અને બીજું છે અપત્ય પ્રસ્વી. અંડપ્રસ્વી અને અપત્ય પ્રસ્વી. તો અંડપ્રસ્વી એટલે શું? કે જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તો તેને કહેવામાં આવે છે અંડપ્રસ્વી પ્રાણીઓ. ઓકે, જે પ્રાણીઓ ઈંડા મૂકે તેને શું કહેવામાં આવે છે? અંડપ્રસ્વી પ્રાણીઓ. જેની અંદર દેડકા, પછી આપણે આ મરઘી જો એટલે કે પક્ષીઓ બધા કેવા છે? અંડપ્રસ્વી પ્રાણીઓ. અંડપ્રસ્વી પ્રાણીઓ એટલે શું? કે જે પ્રાણીઓ શું કરે છે? ઈંડા મૂકે છે તેને કહેવામાં આવે છે અંડપ્રસ્વી પ્રાણીઓ. અપત્ય પ્રસ્વી એટલે શું? કે જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તો તેને કહેવામાં આવે છે અપત્ય પ્રસ્વી પ્રાણીઓ. ઓકે, તો આ રીતે પ્રાણીઓને બચ્ચાના જન્મને આધારે બે પ્રકારે વહેંચવામાં આવે છે. એક અંડપ્રસ્વી, બીજું અપત્ય પ્રસ્વી. જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેને અંડપ્રસ્વી કહે છે અને જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તો તેને કહેવામાં આવે છે અપત્ય પ્રસ્વીઓ. હવે કોણ અંડપ્રસ્વી છે અને કોણ અપત્ય પ્રસ્વી પ્રાણીઓ છે તેના માટે તમારે તમારી આજુબાજુ નાના મોટા ઈંડા ભેગા કરવાના છે. જે પ્રાણીઓના તમે ઈંડા ભેગા કરી શકશો તે બધા કેવા હશે? અંડપ્રસ્વી પ્રાણીઓ. અને જેના ઈંડા તમે નહીં શોધી શકો તો તે પ્રાણી કેવા હશે? અપત્ય પ્રસ્વીઓ. તો અપત્ય પ્રસ્વીની અંદર કોણ આવશે? ગાય, ભેંસ, કૂતરું, બિલાડી. જેના ક્યારે ઈંડા તમે જોયા? મનુષ્યના ઈંડા જોઈએ કે જોયા ને? તો આ બધા કેવા છે? અપત્ય પ્રસ્વી પ્રાણી. ઓકે, હવે ઈંડા વાળા તમે ક્યાં ક્યાં જોયા? કાબર, કોયલ, કબૂતર, આ બધા પક્ષીઓ. પછી ગરોળીનું ઈંડું જોયું હશે, દેડકાનું ઈંડું જોયું હશે, પતંગિયામાં પણ ઈંડા જેવું જોયું હશે તમે. તો આ બધા છે જે શું કરે છે? ઈંડા મૂકે છે તો તે અંડપ્રસ્વીઓ થઈ જશે. ઓકે, તો આ રીતે તમારે અંડપ્રસ્વી અને અપત્ય પ્રસ્વી પ્રાણીઓના ઉદાહરણ તમારે જાતે શોધવાના છે. ઓકે, અને તે બેના કેટલા શોધવાના છે? 5. નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને પૂછીશ કે તમે કેટલા અંડપ્રસ્વી અને કેટલા અપત્ય પ્રસ્વી પ્રાણીઓના ઉદાહરણ શોધ્યા છે. ઓકે, તો આજનો આપણો ટોપિક હતો કે મરઘીનું બચ્ચું કઈ રીતે જન્મ લે છે તે, અને બીજું કે અંડપ્રસ્વી અને અપત્ય પ્રસ્વી પ્રાણીઓ એટલે શું. તો અહીંયા આપણો આજનો લેક્ચર